તો મિત્રો રીણું બેન સડે છે, સડાતું નથી. હેઠે આવી જાય છે તરત હું હાવ ટેચે સડી જશે, બીક લાગે છે. જામુડા કેવા મસ્ત છે જાવ એને. મિત્રો કેવું જામુડો, કેટલા બધા જામુડા છે, ખાવા બી આવો. તો હું રીનું બેન બે માથે સડી જશે ટેચ છે. તો મિત્રો ફાઇનલી અમારા ચોખા બની ગયા છે, ઉતારી લીધા છે અને હવે ખાઈ લેવી. ખાવા બેસી જાય. તો ભાઈ હવે લીંબુ પાડીને પીણવા માંડ્યા છે, એટલે ડોલ ભરી લીધી છે. અને આ ફૂલે ફૂલ તડકો છે એટલે બગડી જાય એટલે વીણ લેવા પડે. પાણી પીવા બેસી ગયા છે અને 4 ગાંહડી પાડી દીધા છે લીંબુ. હા 4 ગાંહડી પડી જશે. ના તડકો કેવો લાગે? બહુ તડકો છે, પલ્લી જાય. અરે ગરમી બહુ થાય તડકાની ત્યાં. આ તડકો ફૂલે ફૂલ છે એટલે પાછા પાણી પીવા બેસી ગયા છે અને આવી ગઈ છે ફેફસી. હાલો મિત્રો ફેફસી ખાવા. વયો શબ્દ જો રીનબેનનામાં ફેફસી બહાર નીકળી ગઈ, આગળ વઈ જા બહાર. ગોળો છે ગોળો બરો. અને કાળા તડકાની મજા આવે, ઠંડી ઠંડી ફેફસી ખાઈને. હા બહુ મજા આવે એટલે ફેફસી ખાઈ લઈએ એને ઓગળી જાય ઘડી વારમાં. ભાઈ આમાં ફેફસી ખાઈ લીધી છે અને હવે લીંબુ વીણવા મળી. આપણે ડોલ પડી છે. તો મિત્રો અમે કંઈક એટલા પથ્થરો પાડ્યા છે, વીણવા મળી. ભૂખ લાગી છે રીનબેન. બોલો મિત્રો રીનબેનને ભૂખ લાગી તે વટકાર આવે, ઘણાને એમ વટકાર આવે, ખાઈને ધરાઈ રહ્યા હોય તે વટકાર આવે. તો રીનબેનને ઊંધું છે અને ખાઈને પછી ન આવે, અને ખાતા પહેલા આવે. ભૂખ લાગી હોય ને તે એટલે કે ખાવાનું હોય તો આવવા દેજો થોડું. થઈ ગયું છે અને હવે ઘરે 100 ગાંઠ લીંબુ પાડી દીધા છે. પાણી પીવે ટોલું ભરીએ છે. હાલો પાણી પીવા, બહુ તડકો થઈ ગયો છે. આ તડકાએ ભૂકા કાઢ નાખ્યા. તો ભાઈ અમે રેલગાડી ઉપડી છે ઘરે. હવે જાય ઘરે ખાઈ લઈએ. જામુડે આવી જશે પાર્ટી કરવા ચોખાઈની. એ કાર્તિકભાઈ બેન જશે લાકડા લેવા. ચોખા લાકડા ભાંગે છે. શાક ચોખા બનાવવા છે ને લાકડા. કાર્તિકભાઈ વાળા છે, વાળા છે. કાર્તિક આમ તો નહીં આમ તો હાલો જામુડા પાછળ યાર. અહીંયા મોળા છે. અમે સુલો તૈયાર થઈ ગયો છે. ડુંગળી મોળાય પછી જગવાય ને, નકર તો 4 દિનો જગવીને શું કરશું? ક્યાંક પાણી ગોતવા જવું જોશે ને. કાર્તિકભાઈ જો અહીંયા વાળા છે એની જગ્યા. ચોખ્ખું કરી નાખજો હો ભાઈ. હું આ લાકડું લઈ દઉં, વાળવા મળજો હો. કાર્તિકભાઈ ને ઉતાવળ થઈ ગઈ છે ચોખા ખાઈને. ઉતાવળ થઈ ગઈ ને? હે ઉતાવળ થઈ ગઈ ને ખાઈને? હા તો ભાઈ હા. તો ભાઈ હવે ડુંગળી મોળા ગઈ છે, ટમેટા મોળો છે. અમે સુલો શીખી ગયો છે. થોડાક રાસ ચોખા બનવાની તૈયારી થઈ ગઈ છે. તમને મજા આવે, સારા લાગે તો ખાવા વહી આવજો. કાર્તિકભાઈ જામુડા ખાય છે. મજા આવી ખાવાની? શરમ બહુ લાગે છે કા કાર્તિક? તો મિત્રો હું આવી ગયો છું જામુડા હાથે. જેઠે બને છે ભાત. રીનું બેન સડા છે પણ સડાતું નથી, બળ કરે છે. એ જાંબુડાના પાંદડા તોડી લેજો, હાંસી બનાવવા. તો મિત્રો રીનું બેન સડે છે, સડાતું નથી. હેઠે આવી જાય છે તરત. તો ભાઈ ફરીથી રીનું બેન સડે છે. આજકાલ જ સડાઈ ગયું
એક ફેર પડ્યા પછી સડાઈ ગયા. માન છડાણું તો ભાઈ કાર્તિકભાઈ ને હોતન સડાઈ દીધા છે. કાર્તિક સામડો ખાવા આવ્યો નહીં? હું હાવ ટેસ્ટ સડી જશે, બીક લાગે છે. જામડો કેવા મસ્ત છે જાવ એને. મિત્ર કેવું જામુડો કેટલા બધા જામુડા છે ખાવા બી આવો. તો હું ઢીનું બેન બે માથે સડી જશે ટેસ્ટ છે. આલે ભાભી જામડા માથેથી હેઠે ઉતરી જશો અને ચોખાઈને હવે થોડીક તો વાર રહી. સંભાર તૈયાર કરી નાખ્યો છે. તો મિત્રો ફાઇનલી અમારા ચોખા બની ગયા છે, ઉતારી લીધા છે અને હવે ખાઈ લઈએ. હવે ખાવા બેસી જઈ. હાલો ચોખા ખાવા. આવો કાંક અમારો સંભારો છે. જૂનું બેન આમ ઓઇલ પર લીંબુ વીણાઈ ગઈ. તો અમારે આવી ગયા છે ચોખા. હાલો ચોખા ખાવા. હાલો ચોખા ખાવા. તો ચોખા ખાઈ લઈએ અને પછી મળીએ. મિત્રો અમે ચોખા ખાઈ લીધા છે અને હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળીશું ફરી એક નવો વ્લોગમાં.